વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 સ્વાધ્યાયનો 18મો એક્ઝામ્પલ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? એક સૂચના પણ આપેલી છે. ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો. હવે હું તમને આકૃતિ પહેલાં સમજાવું. એક ચોરસ છે, તે આ રીતની ફિગર થશે. હવે આ જે ચોરસ છે એના કેન્દ્રથી ઉપર 5 સેન્ટીમીટર અંતરે, એટલે કે અહીંયા એક વિદ્યુત ભાર છે ક્યુ આપેલો છે 10 માઇક્રોકુલમ, 10 × 10⁻⁶ કુલમ. આધાર સરખા ગુણાકાર ઘાતાંકનો સરવાળો -6 + 1 એટલે -5 કુલમ. પ્રશ્ન કંઈક એવું છે, આ ચોરસમાંથી કેટલું વિદ્યુત ફ્લક્સ પસાર થશે? મિત્રો, આપણી પાસે ગાઉસનો નિયમ છે, પણ એ બંધ પોસ્ટ માટે છે. આ તો એક ચોરસ છે કે આ નોટનું પાનું છે. આ ફિગર આ જ લઈ લો. આ પાના પર અહીંયા એક વિદ્યુત ભાર છે, આટલે ટોચ પર, આ જે બોલપેનની અણી પર, અને પ્રશ્ન પૂછેલો છે કે આ પાનામાંથી કેટલું ફ્લક્સ પસાર થશે. તો આપણે જસ્ટ એક સમઘનની કલ્પના કરીએ કે એવો સમઘન લઈએ કે એ જે આ વિદ્યુતભાર છે એની અંદર આવી જાય, એટલે કોઈક બંધ પોસ્ટની કલ્પના કરું. તો જો સમજવા પ્રયત્ન કરો. આપણે આ રીતના જસ્ટ વિચારીએ. આ એક બંધ પોસ્ટ હું લેમ છું. આ લંબાઈ દરેકની તમારે જે લેવી હોય તો 5 સેન્ટીમીટર કરતાં મોટી લેવાની છે. આપણે આ જે વિદ્યુત ભાર છે, આ પોસ્ટ, આ જે નોટનું પાનું છે એની ઉપર આ એક ક્યુ કુલમ વિદ્યુતભાર હતો, અને પ્રશ્ન કયો હતો કે આ પાનામાંથી કેટલું ફ્લક્સ પસાર થાય. હવે કોઈ બંધ પોસ્ટ નથી, તો મેં એક સમઘનની કલ્પના કરી. કેવી? તો કે આ જે લંબાઈ છે 5 સેન્ટીમીટર આપી છે, આ અહીંથી આ કેટલી આપી છે? 5 સેન્ટીમીટર. તો મેં એ વિદ્યુતભાર જઈ રહ્યો છે એને સમઘનનું કેન્દ્ર લીધું અને સમઘનની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર લીધી. એવા એક પોસ્ટની કલ્પના કરી. સમઘન કેમ લીધો એ પણ તમને ખ્યાલ આવી જશે. એના કેન્દ્ર પર વિદ્યુતભાર લીધો અને 10 સેન્ટીમીટર બાજુવાળો આપણે એક સમઘનની કલ્પના કરી. હવે આ જે રચના બની એ બંધ પોસ્ટ થયું. આપણને જે ફ્લક્સ માંગેલું છે એ આમાંથી માંગ્યું છે. અરે આ પોસ્ટ એ નામ આપી દઈએ ABCD. બાજુમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે. તો પહેલું કામ કરીએ કે આ બંધ પોસ્ટ છે, મને એ બંધ પોસ્ટ અથવા સમઘન માંથી
સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ, કુલ વિદ્યુત ફ્લક્સ, એના માટે આપણે ગાઉસનો પ્રમેય લઈએ. phi ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ બાય એપ્સિલોન 0. સમેશન ક્યુ 10⁻⁻5 ડિવાઈડ બાય એપ્સિલોન, મને 9 ડાયરેક્ટ લખું અથવા તો 8.85 લખું. 8.85 ઇન્ટુ 10⁻12. આપણે સાદુરૂપ આપીએ 1/8.854 અથવા 85 તો 0.113 ઇન્ટુ 10⁻². હવે ચેક કરજો ભાઈ, આધાર સરખા ભાગાકાર ઘાતાંકની બાદબાકી એટલે -5 બાદબાકી -12 એટલે કે 0.113 ઇન્ટુ 10⁻². 12માંથી 5 જાય એટલે 7 આવે. ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા વેબર લખવાનું. હવે આ જે ફ્લક્સ છે એ સમઘનમાંથી પસાર થતું, આ બંધ પૃષ્ઠમાંથી બને. આપણો તો પ્રશ્ન છે ABCD બને સમતલમાંથી, ચોરસમાંથી, તો આપણે લખી દઈએ ABCD ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ. હવે બંધ પૃષ્ઠની અંદર આપણે સમઘનની કલ્પના કરી. આનો અર્થ એવો કે દરેક બાજુનું ક્ષેત્રફળ સરખું છે. દરેક બાજુમાંથી સરખી ક્ષેત્રરેખા, સમાન ફ્લક્સ સંકળાવવાનું. જો કોઈ અનિયમિત આકાર લીધેલો હોત તો ગણતરી કરવાની તકલીફ પડે, શક્ય નહીં. પણ દરેક બાજુનું ક્ષેત્રફળ એક સરખું છે, એનો અર્થ દરેક બાજુમાંથી સમાન ફ્લક્સ પસાર થાય. આનો અર્થ ABCD ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ. ધારો કે એનું ફાઇડેસ કેમ, તો સમઘનને 6 બાજુ છે એટલે ભાગ્યા 6 કરી દેવું. કેમ ફરીથી સમજાવું 6 કીધા? દરેક બાજુનું ક્ષેત્રફળ એક સરખું છે. દરેક બાજુનું ક્ષેત્રફળ એક સરખું, 6 બાજુ છે એટલે કુલ ફ્લક્સ હતું એના 6 એક સરખા ભાગ કરો એટલે 5/6 એટલે 0.113 ઇન્ટુ 10⁻7 ડિવાઈડ બાય 6 એટલે 0.113 ભાગ્યા 6 એટલે 0.019 ઇન્ટુ 10⁻7 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. પ્રમાણિત સ્વરૂપ લખવાના. જો આપણે પ્રમાણિત સ્વરૂપ, દશાંશ ચિહ્નો ક્યાં છે? અહીંયા છે. ક્યાં લઈ જવું છે? મારે અહીંયા લઈ જવું છે. 2 અંક ખસવું છે, 2 અંક. એટલે આમ લખાશે, જો 1.9 ઇન્ટુ 10⁻7, 7 તો છે જ. હવે દશાંશ ચિહ્નો જમણી બાજુ ખસો છો. કેટલા અંક? 2. જમણી બાજુ ખસે તો ઘાત ઘટાડવાની એટલે માઇનસ. કેટલા અંક ખસ્યા? તો કે 2. 7માંથી 2 જાય એટલે 5 આવવાના એટલે 1.9 ઇન્ટુ 10⁻5 એકમ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો વેબર લખવાનું. ફરીથી આ એક સરસ મજાનું ઓબ્જેક્ટિવ છે. એક આ ABCD માત્ર એક ચોરસ હતું, કોઈ બંધ પૃષ્ઠ નથી. એને કેન્દ્રથી ઉપર 5 સેન્ટીમીટર અંતરે એક વિદ્યુત ભાર મૂકેલો છે અને પ્રશ્ન પૂછ્યો કે આમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય. તો પહેલાં તો આપણે 0 લખી દઈએ. પણ ભાઈ આ તો એક બંધ પૃષ્ઠ નથી એટલે આમાંથી પસાર થતું ફ્લક્સ શોધવા આપણે શું કીધું? એક બંધ પૃષ્ઠની કલ્પના કરી. એ પણ કેવું પૃષ્ઠ લેવાનું? અને સમઘન લીધું. કેમ? તો દરેક બાજુનું ક્ષેત્રફળ સરખું આવે, સમાન ફ્લક્સ સંકળાય. આ કન્સેપ્ટના આધારે ઘણા બધા ઓબ્જેક્ટિવ નીકળે, એ આપણે સમય મળે તેમ જોતા જઈશું.
19મો દાખલો લગભગ આ જ છે. ઓગણીસમો 8 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? આ તો ખૂબ સરળ છે. જસ્ટ આકૃતિ એક જોઈએ. નાનું સરખું ઓબ્જેક્ટિવ છે. એક સમઘન લઈ લઈએ આપણે આ રીતના. આકૃતિ કદાચ મારી સમઘન જેવી ન પણ દેખાય. અહીંયા વિદ્યુત ભાર મૂક્યો છે ક્યુ, જે તમને આપ્યો છે. ક્યુ બરાબર 2 માઇક્રોકુલમ, એટલે 2 × 10⁻, માઇક્રો એટલે કેટલા લખવાના? -6 કુલમ. તો પ્રશ્ન છે આ સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું? અને ગૌસનો પ્રમેય, ગૌસનો નિયમ, ફ્લક્સ ફાઈ બરાબર સમેશન Q/ε0. સમેશન ક્યુ આપ્યા છે 2 માઇક્રો એટલે 10⁻⁻6 ડિવાઈડ બાય ε0, જે આપણે હવે યાદ રાખવાના 8.85 × 10⁻12. કેટલાક મિત્ર 9 જ લખી દે તો પણ ચાલશે. 9 × 10⁻12 2/8.85 એટલે 0.23. 0.23 ઇન્ટુ 10⁻, જો આધાર સરખા ભાગાકાર ઘાતાંકની બાદબાકી -6 +12 એટલે 0.23 × 10⁻6. પાછો પ્રશ્ન ઉદ્ભવ્યો, પ્રમાણિત સ્વરૂપ ફેરવવાનું. એટલે દશાંશ ચિહ્નો અહીંયા છે, એની જગ્યાએ અહીંયા લખવું છે મારે. એટલે એક અંક ખસવાનો. એક અંક એટલે આમ થશે 2.3 × 10⁻6 તો છે જ. દશાંશ ચિહ્નો કઈ બાજુ ખસે? ડાબી કે જમણી? જમણી બાજુ. તો ઘાત ઘટાડો. કેટલા અંક હશે? 1. તો કે -1. એટલે 2.3 × 10⁵ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર, અથવા કયો એકમ લખવાનો? વેબર. આગળ જઈએ. ફરીથી આપણે જે 18મો એક્ઝામ્પલ જોયો એ ખૂબ અગત્યનો છે. 20મો એક્ઝામ્પલ. દસ સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારના લીધે તે સપાટીમાંથી આટલું ફ્લક્સ પસાર થાય છે. જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે? બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવું. આ એક 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ગોળો લઈ લઈએ, કવચ. અને એના કેન્દ્રો પર વિદ્યુતભાર મૂકેલો છે ક્યુ, અને આપણે કેપિટલ આર કહીએ. આમાંથી પસાર થતું ફ્લક્સ આપેલું છે ફાઈ, ઋણ છે એટલે અંદર પ્રવેશે 10⁻³ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર.
પહેલાં બીજો પ્રશ્ન શોધીએ. આ એક ગૌસિયન પોસ્ટ છે, કેન્દ્ર પર આટલો વિદ્યુતભાર છે ક્યુ, એને કારણે આટલું ફ્લક્સ સંકળાયેલું છે. હું બીજો પ્રશ્ન પહેલાં શોધું છું. ફાઈ બરાબર ગૌસનો પ્રમેય, ફાઈ બરાબર સમેશન ક્યુ બાય એપ્સિલોન 0, એટલે કે સમેશન ક્યુ બરાબર એપ્સિલોન 0 ઇન્ટુ ફાઈ. એપ્સિલોન 0 8.85 ઇન્ટુ 10⁻⁻12 ફાઈ માઇનસ 10⁻3. હવે વિદ્યાર્થી મિત્રો, આ બે વચ્ચેનો સંબંધ ગુણાકારનો છે. આ માઇનસ છે એ તો ફ્લક્સની ઋણ અંદર પ્રવેશે છે, ઋણ વિદ્યુતભાર એના માટે છે, એટલે પાછું બાદબાકી કરવી નહીં. આ ઓછા બહાર કાઢી લઈએ. માઇનસ 8.85 10⁻⁻12 પ્લસ 3. કેમ ભાઈ પ્લસ 3 લખ્યા? ગુણાકાર છે, આધાર સરખા ઘાતાંકનો સરવાળો, એટલે ઋણ વિદ્યુતભાર આવી ગયો. 8.85 ઇન્ટુ 10⁻⁹ કુલમ અથવા નેનો કુલમ, જે લખે તે. આટલો વિદ્યુતભાર ક્યાં છે? એના કેન્દ્ર પર છે. હવે એની ત્રિજ્યા આપણે બમણી કરવાના. અને આ આપણું પોસ્ટ તો છે જ. આ બીજો ભાગ છે, સમજાવો. એટલે બીજો મીન્સ પહેલો ભાગ. આ આપણું જે કવચ છે એ રવા જ દઈએ, ગૌસિયન પોસ્ટ. અહીંયા વિદ્યુતભાર ક્યુ છે. હવે ત્રિજ્યા બમણી કરી દેવાના, એટલે આરની જગ્યાએ ટ્વાઇસ આર, એટલે આપણે આવું પોસ્ટ આવવાનું. આવું આ છે આર છે, આ છે ટ્વાઇસ આર. વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યા બમણી કરો, 3 ગણી કરો, પણ એ પોસ્ટ વડે ઘેરાતો વિદ્યુતભાર ક્યુ જ છે. એનો અર્થ એની સાથે પણ ફ્લક્સ કેટલું સંકળાવાનું? આટલું જ સંકળાવાનું. ફ્લક્સ બદલાતું નથી. લખવું હોય તો કેવી રીતે લખીએ આપણે? આર અને ટ્વાઇસ આર ત્રિજ્યાના કવચ વડે અથવા તો ગૌસિયન પોસ્ટ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર, ઘેરાયેલો કુલ વિદ્યુતભાર સમાન છે. માટે બંને ગૌસિયન પોસ્ટ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું આવવાનું? સમાન. ત્રિજ્યા બમણી કરો, અડધી કરો, 3 ગણી કરો, કંઈ ફેર નહીં પડે. અંદર વિદ્યુત ભાર કેટલો છે? સરખો જ છે. તો દરેક પોસ્ટ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું આવે? સમાન આવે. આપણે